ગુજરાતમાંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય, પરંતુ 2-3 દિવસ બાદ હાડ થઈ જતી ઠંડી માટે તૈયાર થઈ જજો. હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે. અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે, જેથી તાપમાનનો પારો ઊંચકાયો છે. હજુ 3 દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ગુરુવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.6 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 20.8 डिग्री नोंधाયું. आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद 2 से 3 डिग्री का मिनिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. બીજી તરફ રાજ્યના મોટા શહેરોની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત 6 શહેરમાં એક્યુઆઈ 200 થી 300 ને પાર પહોંચી ગયા છે. શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પ્રદૂષણના વધારાને કારણે આગામી દિવસોમાં શ્વાસની બીમારીઓમાં વધારો થવાની સંભાવના છે.